મારા મહારાજથી કેવું કેમ ઉપર ખરે પ્રધાનજી તમારા મહારાજાને દેખીને અમે ઓળખીને ઉભા અમે અમારી વસ્તુ ભૂલી ગયા તે માટે અમે ઓળખીને ઉભા છીએ. નહીં ખેડૂતભાઈ, જે હોય તે તમારે મને જણાવવું પડશે. તમે કેવડાવો અમે કહીએ પ્રધાનભાઈ, તમે કેવડાવો કહીએ તમારે કેવું પડશે ખેડૂતભાઈઓ, તમારે કેવું પડશે રે. કોજે કોદાળ ઘેર બોલા પ્રધાનભાઈ, કોજે કોદાળ ઘેર બોલા રે. કોજે કોદાળે તમારા હાથમાં ખેડૂતભાઈઓ, કોજે કોદાળે તમારા હાથમાં રેલો. પિયરની કોદાળ ઘેર બોલા પ્રધાન મીરા, પિયરની કોદાળ ઘેર બોલા રે. પિયરની કોદાળી તમારી માટે ખેડૂતભાઈઓ, પિયરની કોદાળી તમારી માટે રેલો. બપોરિયા વાત ઘેર બોલા પ્રધાન મીરા, બપોરિયા વાત ઘેર બોલા રે. બપોરિયા ભાત તમારી માટે ખેડૂતભાઈ, બપોરિયા ભાત તમારી માટે રેલો. સલામ નમ ઘેર બોલા પ્રધાનભાઈ, સલામ નમ ઘેર બોલા રે. સલમાનવલા તમારી માટે ખેડૂતભાઈઓ, સલમાનવલા તમારી માટે રેલો. અરે ભાઈ, આ તો જે હોય તો સત્ય બોલી દે. જો આપણે ખોટું બોલશું તો એના મહારાજાને રિઝલ્ટ દે તો આપણે પ્રધાનને હાથે હાથું કહી દઈએ. અરે પ્રધાનજી, હાથું કહેશું તો તમારા મહારાજાને રિઝલ્ટ નહીં. અરે ખરી વખતે કોઈ ખા નથી હોતો, જેવું સાચું કહી દો. અરે પ્રધાનજી, અમે તો નથી કહેતા. પોકરગઢની પ્રજા એમ કહે છે અજમેર રાજા પેટના વાંજ્યા છે, તો વાંજ્યાના સૂતર લઈને અમારા ખેતરમાં વાવણી કરવા દેવી કોઈ પણ દાણો પર ન ગયો એ માટે અમે ઓળખીને ઉભા છીએ. અરે મહારાજા, ખેડૂત ભાઈ એમ કહે છે કે તારા મહારાજા પેટના વાંચ્યા છે, જો અમે ખેતરમાં વાવણી કરવા જોઈએ એ દાણા ના ઉગે એ માટે અવરોધથી ઉભા છે. અરે ભગવાનજી, ખેડૂત મિત્ર કહો કે તમારે બધી ધન્યવાદ છે. હવે ભગવાનજી, ખેડૂત ભાઈને પોતી શંકા છે, એમને કંઈ કહો કે અમારા મહારાજાને લાચારથી ઠાકોર કરી દીધેલી તે છતાં કેમ અહીં અરે ગયા? ખેડૂત ભાઈ, આજ મારા મહારાજાને લાલસા લક્ષ્મી સગુણા કરી દીધી છતાં કેમ વાંચ્યા કહેવાય? અરે પ્રધાનજી, દીકરી તો પારકી થાપણ કહેવાય. આજે પાંખો હોય કાલે ઉડી જાય. બાળો મોટો પુત્ર હોય તો આ રાત ચાલે. અરે મહારાજા, ખેડૂતો એમ કહે છે દીકરીઓ પાકા ગણી થાપણ, આજે પાંખો હોય કાલે ઉડી જાય છે, ગાદીના વારસદાર તો છે. હા ભગવાનજી, ખેડૂતની વાત કેવી હાચી છે. આગળ કહો કે જો પાટાને ઘેર જાઓ તારી સારા કુટુંબને વાવવા કરો. અરે ખેડૂત ભાઈ, આજે તમે પાછા વળી ઘરે જાઓ, કાલે સારા સત્તરની મામા કરવા જઈએ. હવે સુખ ન લેવા હાયા ખેડૂત મેરા, સુખ ન લેવા આજે રાજાને પ્રધાન પરવાની ભગવાને ભજને પ્રધાન ભગવાની જાણે. તો આજે મિલન રાજાને પ્રધાન
બીજા ફોન છોડાયો કોઈ રબાને ભાગે ન આવી ઓરે રવારણ્યાની મારવાડ અને આ પર કીધો ઉપર થયો તો એ ભાતે નો આયા તો બીજું બોલાવશો ખરો બબુલિયો રેસ બેઠો હતો. હા એ છે હા, અને આટલા વર્ષ પાણી નહીં તંચાઈ લઈ દીધું. તો બોલાવવા પડશે ને હા, તો બોલાવવા મારા દેવને બોલાવવા પડશે. એ મનાવશે. તમારથી તો નહીં માને. તમારે તો માન છે ને હા, બોલાવો ઓ મારા મારી ઓ મારા મારી
બોલા તો ઘણું કામ છે પણ આ પગમાં તમે શું કરી નાખ્યું? એ તમે હાથ પાડ્યો અને હું આમાં ડાળ પીડ્યો હુકો માર્યો એવું નહીં હા તને કોઈ ડોક્ટર છે તમારો અવાજ સાંભળ્યો તો ભાઈઓમાં ભાઈ શું કેવું છે હાથ પાડે કઈ નહીં આ ભગાનો થોડું પિયાણું છે ને હા તમારે ભાઈ કે બોલાવો પણ તમારે ભાઈ ડોક્ટર છે ન હોય તો મારો ભાઈ થોડો ડોક્ટર છે હા જાતા બોલા તો પગમાં કરી હું તો માણસ છું નકત રોજ કરવા દે આ બોલ તારા હિસાબે ભાઈઓ મેં કઈ નથી કર્યું તમે તમારા ભાઈ પગ દેખાડજો હે ભાઈ બોલો અમારો બોલ હાજો કરતા આવડે પણ ભાઈ ગયા હા હાજો કરી નાખો ભાઈ નહીં કે ભાઈ જો મારો ભાઈ મને પછી દુકાને પડતો ન દુખે તમતા એવું હા લઈ જાઓ શાંતિ હમણાં ઓકે સીધા બોલા એટલે એ તું કે છે જો એટલે એ ભાઈ આ ભાઈ છે એ ગોવાઈ કે દેલું છે તો બીલા બીલા ગોવાઈ ઓ બીલા થાઓ આઈ જો બીલા નો આઈ એટલે એ તું કે છે બીલા સીધો મારે કા આજો આપણે સીધો રાખજો હા ભાઈ કારીગર છે મારો સાબુ તો કારીગર છે આવડી ગયું તો શું આ કરવાને લાગે છે તમારા ભાઈ ફોટો હે ભાઈ ગરબો રખતા છે હા ગરબો રિયાનો છે બોલો એકા બોલાવો છે હા હો જે રૂપા કાકા બોલાવે એ ગલાયા દે હું ક્યાં કાંદું ઈ કે જો પૂરા રોરો રિયાનો છે ગાડી સામે જતો મારે લગન કરવા છે ઓય લગન આવો તો રાખ્યો આપણે આવો રાખે આ બધા માંડો માંડો કરે અને ફોન લીધો છે એ બાબા મને પાણા હોય નાનો તો ફોન લગાવે કેડી પાણા તેડ્યો વાટર આવા હોય ખરાબનાળ ખરાવનાળ કોઈ દિવાળી હોય દિવાળી ને અત્યારે જાઓ સારું સારું જતો લઈએ નહીં જાઉં રે મારા રૂપા કાકા રતન આપા ગાવડી જારમાં નહીં જાઉં રે Yeah.
રાગે નવી ચાલો જ મળશે ભલે મહારાજા એ હારો દેવા આજા રાજા પર હારો દેવા જી મહારાજા તમે રાગા ભાઈને પૂછી દો કે અમારા મારા લેકિન તમે આવા પ્રથા માંગો પાછો અરે રાયકા ભાઈ હા ભાઈ બોલો મારા મહારાજા તરીકે ઓળખું કેમ ઉભા છો હા ભાઈ અમારે ભાઈ હાથ એ માટે ઉભા છે અરે જે હોય તે તમારે મને જણાવવું પડશે અમને જણાવવું પડશે એ લાંબે લાકડીયું ઘર ભૂલા પડતા ન ભાઈ લાંબે લાકડીયું ઘર ભૂલા લાંબી લાકડીયું તમારા હાથમાં આવ્યો લાંબી લાકડીયું તમારા હાથમાં આવેલો આનાને બેન ઘર ભૂલા પડતા ન ભાઈ આનાને બેન ઘર ભૂલા આનાની બેન તમારી પાસે રાજા આવ્યો આનાની બેન તમારી પાસે લેલો ઓના ઘર ના ઘર ભૂલા પડતા ન ભાઈ ઓના ઘર ના ઘર ભૂલા ઓના ઘરેના તમારી પાસે રાજા આવ્યો ઓના ઘરેના તમારી પાસે લેલો પ્રધાનજી તમારા મારા પૂછતા કે હાથો ખોટો નહીં લાગે ને અરે મહારાજા રાયકાભાઈ કે છે તમારા મહારાજાને પૂછી જુઓ સાચું કહેતા ખોટું નહીં લાગે ને હે પ્રધાનજી રાકે ભાઈને કહો કે ઘણી વાર ઘણી ખાવ હોતો નથી તે તમે સંચાર કરી દો અરે રાયકાભાઈ ખરી વાત કોઈ ખાન નથી હોતો દેવું સત્ય કહી અમે કેવરાવો અમે કહીએ પોતાનો ભાઈ અમે કેવરાવો અમે કહીએ તમારે કેવું છે રાયકાભાઈ તમારે કેવું તમારા માણસને પીના વાગ્યા છે અમે પણ વગેરે માન દેવ નહીં છીએ તો ભગવાન સદા માટે વાંચી માટે એવું ખરું અરે મહારાજા રાયકાભાઈ એમ કહે છે કે તારા મહારાજા પેટના વાંચ્યા છે એમને અમારા ગગનનું વાળું પેલા જેવી લોકો સદાય માટે વાંચ્યો ને એ માટે ઓળું ફરી ઊભા છે અરે પ્રધાનજી રાયકા મને મોટી પ્રવૃત્તિ છે અરે પ્રધાનજી રાયકા મને શંકા છે એમને કહો કે મારા મહાદેવે વાત આવડતી જમા કરી કર્યું તે છતાં કેમ રહી જાય અરે રાયકાભાઈ મારા મહારાજાને લાશા લક્ષ્મી સગુણા કરી દીકરી છતાં કેમ વાંચ્યા કહેવાય પ્રધાનજી તો આજ ભગવાને કારણ દીધા ગાડીનો વાંચા છે કોઈ અરે મહારાજા રાયકાભાઈ એમ કહે છે દીકરીઓ પાલતા ઘરની થાપણ આજે પાકો આવે કાલે ઉડી જાય છે ગાદીના વારસદાર કોઈ છે અરે પ્રધાનજી રાજાની વાત કરી હતી કે કાલે તો પાટણ ગંગા કાલે ખરાબ પણ જોઈને હાલત અરે રાયકાભાઈ આજે તમે પાછા વળી ઘરે જાઓ કાલે સારા સત્સંગને આનંદ લેવો પાછા વળીને ઘરે હાલા રકા પાછા વળીને ઘરે હાલા રેલો તમે હાલા ઘટીને બોલાવો ભલે મહારાજ આજે પર ધન બોલાવે માતા આવ જોડે તમારા
અત્યારે મારે કેમ કરવામાં જવું છે? હે આજે રાણી રે કહું ને સ્વામી મારા સાંભળો રે. આજે સખી રે કહે ને કનવર સાંભળે. નાની વાત કરું મારા રૂપિયા
હાલો હાલો હે સગુણા હૈયા તેરો મારો હાર પગે વાળા આજ રાતા રે લક્ષ્મીને સગુણા દી કરી રે અરે હા સગુણા તમારું કેવું આગળ છે તે રાત આવે તો આપણા વાંધે નામ કહેવાય તો તમે આ કે રાતા રે રતની આપણે આપણે ત્યાં કોઈ પુસ્તક નથી અને ગુજરાત જો આપણે માટો બોલો હોત અને સત્યનો આપણે ત્યાં માટો બોલો હોત અથવા સત્યનો ડુગો બોલો હોત તો આપણે રામ કરત તો દરેક દિવસ સત્ય આપણે કાળા દેવની કાળા દેવની અરે હા સગુણા તમારા શિવ ચંદ્ર પ્રાપ્ત કરવા દેવો હોય તો મારી કોઈ ના નથી પણ આપણી દીકરીમાં સગુણામાં 100 વર્ષના ઉંમરના થઈ ગયા છે તો તેનો વૈસા કરી અને પછીથી જજો મારા ભલે સત્ય પ્રધાનજી આ મોડેલ બોલો
હે આજે રાજા રે બોલાવે આપણી નગરમાં કેવી ચાલી રહી બરોબર ચાલી રહ્યું છે. અરે મહારાજે હે ઉમંગે પાંડિત ચાલ્યા રે. બોલો ભાઈ મહારાજાની પહેરી બોલું મહારાજા પટિયાળા ગામ કર્યું પોકરાણગઢ અરે પિંગરગઢ મને તમે ગુરુવાર છો આવ્યો મહારાજે ગુરુવાર છે ને તો મળવા માંગે ભૂલ્યું તો 12 વાગે 12 વાગે આવો 12 વાગે તારે કીધું મારે ગામ પર આટા મારો હવે ઘર પર તાંડા મારો તો 12 વાગે તો ખરા ઢાક સિંપલ દ્વાર પાસે કો પછી તો જો પૂછ્યો અરે મહારાજા કોઈ પરદેશી ગુજરવાળા છે આપણે મળવામાં હા પૂછી આવે છે અરે મહારાજને ઘરે કમમાં હા આવો બોલ આવો ક્યાંથી જાઓ અરે મહારાજ બહુ આગેથી આવું છું આગે આ તો ગામનું નામ તો છે અરે મહારાજા પોકણગઢથી આવું બોલ મહારાજ પોકણગઢનું તો ચકડું ફૂટી ન શકે કારણ કે મારાને આત્માના વિશુના વેદના છે જે માર્ગે ચડેલા ને મારી સંગતો ટુકડા કરવામાં આવશે નાની મારા જે માર્ગે ચડેલા કૌમ બહુ જાજો અને એવું લાગ્યું ચા નથી પીતો ચા નથી રાઈનો ચા કૌમ બહુ પીએ કોને શ્રીફળ ટકો ના દિલાઈ દીધી કઈ તો સર આ તો ભલે ધારા થઈ શકે મને માર તો આરે જાવ તો ખરા પીને અરે મહારાજા ગોર મહારાજી કહે છે કે તમારા મહારાજાને કહો મારે તો ભલે તારે તો ભલે શ્રીફળની ટકો તો હું એ જ જીરાજી આને આજે સતીને બોલાવો હે આજે પરધાન બોલાવે માધાયા જોરે આવો તમે રાગે દરબાર રાજમાં પડ્યા તમારા નામ પરધાન બોલાવે માધાયા જોરે હે આજે પરવતન હે બોલાવે તું સિરિયા રે હે અલિયા રાજ દે દરબાર આજે પરદાન હે બોલાવે તું સિરિયા રે
તમે હાલાર કોણ બોલાવો બોલે સતી આજે માતું જોઈ બોલાવે તમને બોલાવ કારણ એટલું છે કે પોતર ગતિ શરીફના ટકો આવ્યું જીલું કે છે અરે પિતાશ્રી આપણે તમને 20 વર્ષથી વેચ ચલાવે છે તો આશીર્વાદ કદાપી ન સ્વીકારાય આ શરીફના ટકો નહીં જીલો તો અકબર રાજા નહીં થતે પડિયા રાજા બીબી રાત થઈ રહ્યા છે અરે બહુ સારું સમજી કાંઈ બોલો જી મહારાજ બધું તમને આવી ગયા આવો કે આવો શરીફનો ટકો લઈને આવ્યા ને અરે મહારાજા ભીમગઢ શ્રીફળનો ટકો જિલ્લાઈ આવ્યો છું આ બોલેથી તું ના નદી પાડી અરે મહારાજા ત્યાં રજવાડું સારું ત્યાં કુંવર નહીં સારો જ્યાં કુંવર સારો ત્યાં રજવાડું નહીં સારું આ તો બધું હારું મેં શ્રીફળનો ટકો અહીંયા જીતાઈ આવો બોલે એનો અનેક રીતે પૂછી સતી વડે હારા પૂછતા મળતો આજે પ્યાલું રે હે પાનું રે પાણી ઢોલિયા રે જીવો આને જોડે બબરના મોરા પાનું રે પાણી ઢોલિયા
સુગરના 5 કરોડ પકડાવે કે મારે શુક્રના 5 કરોડ બોલાવી છે. હવે દેશર સાટી મારે રતો વિકંકોત્રે એ મોકલો ધોળકારે રોડા ગામે ગણપતિ દાદાને નો તરવા હે મારા વીરાની રાણી હોડી રે હોરા હે મારે જાવું લાગે પડી લેવા રે હોરા ગાડી રે હોરા મારે જાવું લાગે લેવા રે હોરા હે મારા વીરાની રાણી હોડી રે હોરા હે મારે જાવું લાગે પડી લેવા રે
ત્યાં પૂજારી પણ દેખાશે રાત ત્યાં મને પૂછી દો ઘણું મંદિર છે ઓ પૂજારી આ ઘણું મંદિર છે બોલો મંદિર કેવું છે મારા બાપાનું મંદિર છે. તારા બાપાનું મંદિર હાથ પર છે ને ક્યાં ભગવાનનું છે આ શિવ શંકરનું મંદિર છે. માં પૂજા કરી નહીં આવો? નાનો લાવો આવું પડશે હા નવું પડે. તો તમારો ઘોડે અમને ઘડી વારે કહે. આજ કોને કેવું દેવા લોકનો રાજા રે કોણ કેવું ઓય મારા નામ ઓય મારા નામ કોને કેવું દેવા લોકનો રાજા રે ઓય
પાતાળ તૈયાર કરું, દુષ્ટનું ધરતી મસ્તક જુદું કરું. આજે ધનો સભા તારે ઇન્દ્રના મારે દુષ્ટોના પ્રાણ લેવા, દુષ્ટોના પ્રાણ. ધનો સભા તારે ઇન્દ્રના મારે આજે મારા બાણ તૈયાર કરું, દુષ્ટનું ધરતી મસ્તક જુદું કરું. આજે ખબર નો પડે દેવાઈ જાને સાને ડોલી જાય, સાને ડોલી જાય, ખબર નો પડે દેવાઈ જાને બોલાવે બ્રહ્માયા જોરે. આવો તમે ઇન્દ્ર પુરી મોજાર, આવો તમે ઇન્દ્ર સન મોજાર. ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા જોરે. બિરાજમાન થાજે. હા બ્રહ્મદેવ, જ્યારે હું મારા ઇન્દ્રાસન માથે બિરાજમાન થવા જાઉં છું, હારે મારું ઇન્દ્રાસન પાંદડાથી માફક ધ્રુજ રહેશે. આપ જાણતા હો તો છે તે કહો, મેં કે દુષ્ટનું ધરતી મસ્તક જુદું કરું છું. અરે જ્ઞાનેન્દ્ર રાજા, આ વિશે કાંઈ જાણતો નથી. મારથી મોટા વિષ્ણુ છે, એમને કીધું તું સંકટ સમય મને યાદ કરજો. જરૂર બોલાવો. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવો રે. આવો તમે દેવ લોકની માન, આવો તમે દેવ લોકની માન. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવો રે. શું કામ પડ્યા?
અરે ઇન્દ્ર રાજા બોલો અરે કવિ દેવ મારા શું કામ પડ્યા? હા વિષ્ણુદેવ 12 વર્ષ મેં તમારું તપ કર્યું અને તમે મને વચન આપ્યું હા વિષ્ણુદેવ તમારા ઇન્દ્રાસન માથે બિરાજમાન થાઓ હા વિષ્ણુદેવ જ્યારે હું મારા ઇન્દ્રાસન માથે બિરાજમાન થવા જાઉં છું અને મારું ઇન્દ્રાસન પાંડવથી માફ ગુજરી રહેશે આપ જાણતા હો તો સત્ય કહો કે દુષ્ટનું ધરતી મસ્તક ગુદું કરું છું અરે ઠોકી જાવ ઇન્દ્રદેવ, આમાં હું કંઈ પણ નથી જાણતો. મારા મોટા ભાઈ શંકરે વચન આપ્યું છે કે વિષ્ણુદેવ આપને શંકરજી જણાતા યાદ કરજો. જરૂર બોલાવો યાદ વિષ્ણુ બોલાવે શંકર યાવજો રે. આવો તમે જીવન, આવો તમે ઇન્દ્ર કોલવાદાર, આવો તમે ઇન્દ્ર સંગવાદાર. વિષ્ણુ બોલાવે શંકર યાવજો રે. આજે વિષ્ણુ બોલાવે શંકર આવે આરે. હે આવ્યા ઇન્દ્ર કોળીમાં. વિષ્ણુ બોલાવે શંકર આવે આરે. આ કહું છું દેવ અત્યારે અમારે ઇન્દ્રલોકમાં શું કામ પડ્યા છે? અરે આવો ભોલેનાથ, આપને બ્રહ્મદેવ બોલાવે છે. હા બ્રહ્મદેવ અત્યારે અમારે ઇન્દ્રલોકમાં શું કામ પડ્યા છે? અરે ઇન્દ્ર રાજા બોલો હા ઇન્દ્રદેવ અત્યારે અમારે ઇન્દ્રલોકમાં શું કામ પડ્યા છે? હા ભોળાનાથ તમને બોલાવવાનું કારણ 12 વર્ષ મેં તમારું તપ કર્યું અને તમે મને વચન આપ્યું હા ઇન્દ્રદેવ તારા ઇન્દ્રાસન માથે બિરાજમાન થાજે હા ભોળાનાથ જ્યારે હું મારા ઇન્દ્રાસન માથે બિરાજમાન થવા જાઉં છું હા મારું ઇન્દ્રાસન પાંડવથી માં બગડી રહેશે આપ જાણતા હોય તો સત્ય કહો ને કે દુષ્ટનું ધરતી મસ્તક જુદું કરું છું હવે જાઓ ઇન્દ્રદેવ આટલો ક્રોધ કરવાની કાંઈ જરૂર નથી. એ મારો લાડીનો પ્રેમ ભક્ત હા ભોળાનાથ આપણો જો પ્રેમી લાડીનો ભક્ત હોય તો એટલો કઠોર તપ આદરવાનું કારણ કારણ કે એને સમાચાર માટેની ખોટ છે. શંકર પાર્વતી નો જોડ ભોળા શંકર શંકર પાર્વતી નો જોડો રે આયો પવનનો જોડ ભોળા શંકર આયો પવનનો જોડો રે જટાયો ઉડે ઉડે જાય ભોળા શંકર જટાયો ઉડે ઉડે જાય રે
પવના પીને સપરે આવશે હોશે. રમાતા રામ રમા હા સપનું પાયેલું હે વચ્ચે દ્વારકા તો દ્વારકાનું લાલા શ્રી કૃષ્ણ ટમોટરથી મારા કવિઓ ટુકડા ભાવથી મારા વાંચ્યા ને એના ભાવે ભલે આજ મારા સ્વામી ના દિલડા રે કેમ હરખે ભરા. સ્વામી તમારા દિલડાની માં સ્વામી ના દિલડા રે કેમ હરખે ભરા. આજે યાદ મરતો એને તન મારા કાબો કાઉ મારા લુરિયાની ધનવાદ કાઉ બરડાની વાત તો મરતો એને તન મારા કાબો આ હતી દર શિવાના મંદિર સાથે બેઠો હતો શંકર ભગવાન પટેલ કહ્યું હે શિવજી તમે કઈ દ્વારકા જાઓ દ્વારકાનું રાજા શ્રી કૃષ્ણ શ્રી તમારા ઘરે ટુકડા ભાઈ છે સવા શહેરના લાડુ સાથે લીધું પ્રભુને જવાની ખુશી સમજો દસ ભગની ગાડી સાથે લેજો પ્રભુના તરફ ધોઈ પાણી પી લેજો તો સચી તમે હાથ ત્યાગ કરી આપો તમારે દ્વારકા જવું છે અરે હા સ્વામિનારાયણ, તમે સામેના આસનમાં બિરાજમાન થાઓ, હું હમણાં જ થાવ બનાવી આપું છું. દેખાડો દ્વારકા તેરના નદી માર્ગના દેખાડો દ્વારકા તેરના ધ્યાન કરને કોના તે યારા દેજો ધ્યાન કરને કોના તે યારા દેજો તમારા વીર જો મારા ગળા દેખાડો દ્વારકા શહેરના મારા વીરા નાગર વેલને છોડજો જમણા રે માર્ગડો દ્વારકા શહેરનો આંગણિયામાં તુલસી માલા તોડજો દીકરીને યુગમાં દરબારજો યાદ રે કપેલે દ્વારકાધીશના યાદ રે કપેલે કર્યા ઠાકરના ગંગા જમના રે
પાણી જા મારે વરવા છે મારી કે ડાબો માર દ્વારકામાં જાય જમણો અંદર ચડ્યો ઊંચી મેં હુકમ નાખો ટુકડિયા ધાતા રણતા રાયના વાવ જ્યાં ઊંચી નદી દેખાય એ જ મારા કિના નાકની છે મારા રણતો રાયની છે વાવ હું ત્યાં છે આ દિયાર તપરત રણની ટોકી ઉભરાય ડોળે રેવા ડોળે રેવા રાયની ટોકી ઉભરાય હા બોલ્યો પ્રભુને ખબર આપો કે પ્રેમી ભક્ત આ રીતે મળવા માંગે છે પ્રેમી ભક્તો મળવા માંગે હા પ્રભુ હા પ્રભુ હા તમે મેરા પાસે ચલો બંધાશે આજ મેળાટ પાટાવે પ્રભુ તન થેલા પાજાવે પ્રભુ તન કેના બાજાવે હા પ્રભુ હવે પ્રભુ તમે લડાઈ પાટા શા માટે બાંધ્યા છે પ્રભુ અરે મહારાજ આપને સાંભળવું છે કે લાલા પાટા શા માટે બાંધ્યા છે હા પ્રભુ આપ સાંભળો ખબર શી રીતે પડે પ્રભુ એ એવો લાડીલો એ ભગત મારો આવ્યો એવો રાજુ મન જમડવા લાડીલો એ ભગત મારો आप कहो कि द्वारका में आवવાનું કારણ હા પ્રભુ દ્વારકાની આવવાનું કારણ પ્રભુ આપને ક્યાં આગાયું છે ભક્તરાજ ખબર કેમ પડે કે આપ શા માટે દ્વારકામાં આવ્યા છો હા પ્રભુ દ્વારકાની આવવાનું કારણ પ્રભુ મારે ત્યાં સવાસેન માટેની ખોટ છે એટલા માટે હું પ્રભુ દ્વારકા આવ્યો છું. અરે ભક્તરાજ સવાસેન માટેની ખોટ માટે દ્વારકામાં હા આવ્યા પ્રભુ હું આપને સવાસેન માટેની ખોટ હું પૂરી કરું
હાલ હે વાય મારા કડાલીનો તમને પૂછો અરે ભક્તરાજ આપણે પુષ્પ આપ્યા મને આપણા શા માટે ઉદાસ છે હા પ્રભુ 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 મને પુષ્પ આપ્યા પણ મને ઉદાસ થવાનું કારણ પ્રભુ તે પોકળના પાદે ભરવાની ઉભા છે પ્રભુ હા પ્રભુ પોકળના પાદે ભરવાની ઉભા છે બાર જવા માટે ટકુ ફરવા દેતો નથી પ્રભુ હા પ્રભુ ટકુ ફરવા દેતો નથી પણ ઉડું બની કરવા દેતો નથી આપો તો તમારો જેવો જ પુત્ર મને આપો તમારા જેવો જ મને પુત્ર અરે ભક્તરાજ આપની માંગણી કરો છો મોટા ભાઈ બળદેવનું વચન લેવું પડે અરે ભક્તરાજ સામેના આશ્રમમાં તો વિરાજમાન થાવ એ આજે કૃષ્ણ હે બોલાવે બળદેવ આવજો રે આવજો
અરે મોટા ભાઈ આટલો ક્રોધ કરવાની જરૂર નથી. આપણને વચનના કારણે બોલાયા છે તો મને વચન આપો. હા મારું વચન સ્પોકન પછી અંતે રત્નરાજે આપણી માંગણી કરી છે. આજે પોકાણ ગજની પ્રજા વીરા મન સુની આગે આજે પોકણ ગજની પ્રજા વીરા સમજાવી લાગે. આવો મારા વીર સાથે આવો કૃષ્ણભાઈ
હરે કૃષ્ણ ભાઈ આપણે બંને ભાઈને ભૂખ લાગી છે તો સામે કોઈ ગોળી ભાઈ છૂટી છે તમને જગાડવી એલા બકરું જો હે એલા નામ બોલે બકરું અરે ઉઠો ઉઠો ગોળી ભાઈ એલા કોણ છે વે બકરા આયા હતા નામ ના સુવા દેતા ન એલા ઘડી ગુવા લીધો તો એલા શું છે ભાઈ તમારે હરે ગોળી ભાઈ અમને બંને ભાઈને ભૂખ લાગી છે તો તમારા બકરામાંથી થોડી અમને દૂધ પાઓ એલા પણ હું મારા દૂધ મને ખાવાનું મોટું ખાને દૂધ બધા બકરા પાંગડા છે અરે ગોળીભાઈ તમે જાઓ તો ખરા દૂધ એ તો પાછા આવજો हेलो हेलो दुधरा लेवा हेलो मनी हरी दुधरा लेवा हेलो दुनिया दुधरा लेवा हेलो जीरो दुधरा लेवा Yo, va, tú miro. Yo, tú miro. બસ ગોળીભાઈ હવે એનું દૂધ તમે પી જાઓ Ahora, compra, vamos. બસ ગોળી ભાઈ હવે એટલું દૂધ તમે પી જાઓ Ahora, voy a ના ભૂખ લાગી હતા કે તમે પી જાઓ લો થોડુંક લો અરે ગોળીભાઈ હવે એનું દૂધ તમે પી જાઓ આ તો હું ભૂલી ગયો હાલો તારે રામે રામ અરે ગોળી ભાઈ રામે રામે ખાતા રહો છો દૂધ પાયું તો પાણી પણ પાતા જાઓ હાલો હાલો એટલે આ તો પણ 12 મિનિટમાં આ ભર્યો છે પાણી ક્યાં લેવા જવું અરે ગોળીભાઈ તમે જાઓ તો ખરા પાણી ન મળે તો પાછા આવજો મારો ધક્કો થશે અરે ગોવાળી ભાઈ એક વખત જાઓ જો પાણી ન મળે તો તમને પાછા આવો ભલે ના જીઓ હે પાણીના ભરવા પાણીના ભરવા હાલો પાણી હરવે પાણીના ભરવા
લો પાણી પી લો. લો થોડું પી લો. તો બસ ગોળીભાઈ હવે એટલું પાણી તમે પી જાઓ. મને તરસ તો લાગી છે પણ તમે કાના રાઈ પર થોડું પી લો. લો લો હું કાય. હવે એટલું પાણી તમે પી જાઓ. લો લો કોકના બાપા નામ ચલો. હો પીવું તમારે? અરે બસ ગોળીભાઈ હવે એટલું પાણી તમે પી જાઓ. હાલો તાર આવજો રામે રામ. અરે ગોળીભાઈ રામે રામ ક્યાં કરો છો? દૂધ પાયું અને પાણી પણ પાયું પણ તમારું નામ ન જણાયું. હવે ખાતું પીતું હવે શું નામ જાણી ખાવ. અરે ગોળીભાઈ ક્યાંક મળ્યા હોય તો ઓળખાય ને. આમ તો મને ગામના છોકરા હરગીરો કરીને બોલાવે. અરે ગોળીભાઈ તમારું નામ હજી પાટી તરીકે રાખવામાં આવે. એટલે આ ખવરાઈ ઉભુરાઈ ઉપર જતા કે કુંભારની વાણી. અરે નહીં નહીં તમને બધા હજી પાટી કહીને બોલાવશો. મારી હરજી વાણી હતા. હા ભલે તાર હવે આપણું નામ શું છે? ઈ મારા નાના ભાઈ કૃષ્ણભાઈ. એવા કૃષ્ણ નો અમને ખબર પડે. ઓલા તમે કાળિયા ઠાકર કોની? હા ઈ આ પોતે. એ નકા લખણ ઠાકોર સૌનું હારું કહી ગયો. આમનું નામ શું છે? ઈ મારા મોટા ભાઈ બળદેવભાઈ છે. બળદેવ ન ખબર પડે. ઓલા તમે બળિયા બાપા કોની? આ ઓળો ધરતી કપ થાય. ઈ આ પોતે. એ બળિયા દેવ ધરતી કપ ન કરાવે. ચાલો તારો ઉપર જાવ તમારે. અમારે પોકરણ કરી જવું છે. હું બોકડ કરલો છું. હાલો તમારે અરે ગોળભાઈ તમે આગળ આગળ જાઓ અમે તમારી પાછળ આવીએ જ છીએ. ભલે તાર આવજો વાળો. તો હાલો મારી ઝૂંપડી. અરે ગોળભાઈ અત્યારે નહીં પછી અમે તારી ઝૂંપડીએ જરૂર અરે આવીશું. પણ પ્રભુ આ ગરીબની ઝૂંપડીએ પગલા ભરો. હે આવો ને આજે પ્રભુ મારી ઝૂંપડી. મારી ઝૂંપડી નથી લાવવાના પૂર્ણિયું. રાજા પૂછ્યા હોય પ્રભુ મારી ઝૂંપડી. આવો ને આજ પ્રભુ મારી ઝૂંપડી. મારી ઝૂંપડી નથી બોલના લાડવા. ઉપાડે રોટલા હોય પ્રભુ મારી ઝૂંપડી. આવો ને આજની રાત પ્રભુ મારી ઝૂંપડી. મારે ઝૂંપડી નથી પોઢોના ઢોલિયા. હોય પોતાની હોય પ્રભુ મારી ઝૂંપડી. પાવર ગઈ તો હાલો હું કોકણ ઘરે જ જાઉં છું. અરે અજીભાઈ તમે જાઓ અમે આવીએ જ છીએ. ભલે